શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કાર્તિક માસની પૂર્ણિમાની કથા મહિમા। મિત્રો, હિન્દુ ધર્મમાં કાર્તિક પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે। આ પૂર્ણિમાને ત્રિપુરારી પૂર્ણિમા પણ કહેવાય છે। ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન મહાદેવે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો। તેની ખુશીમાં દેવતાઓએ દીપ પ્રગટાવ્યા હતા। એટલા માટે જ કાર્તિક પૂર્ણિમાના દિવસને દેવ દિવાળી તરીકે પણ મનાવવામાં આવે છે। આ પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવી છે। ભીષ્મ પંચક વ્રત પૂર્ણ થાય છે એટલા માટે પિતામાં ભીષ્મને અર્ધ્ય અપાય છે, સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અપાય છે। આ ઉપરાંત આ દિવસે તુલસી વિવાહ પણ સમાપ્ત થાય છે। શ્રી શાલિગ્રામ ભગવાન સાથે તુલસીજીના વિવાહ સંપન્ન થાય છે। આજના શુભ દિવસે તુલસીજીને ઘરમાં લાવીને વાવી શકાય છે। સૂર્ય અસ્તના પછી દીપમાલા પ્રગટાવાય છે। આ દિવસે ઘી અને તેલના દીપક પ્રગટાવી શકાય છે। આજે દીપ પ્રગટાવવાનું ઘણું મહાત્મ્ય છે। આ દિવસે તલના તેલનો દીપક પીપળાના વૃક્ષની નીચે અવશ્ય પ્રગટાવવો જોઈએ, જેથી પિતૃઓ પણ પ્રસન્ન થાય અને તેમના આશીર્વાદ આપણા વંશ ઉપર રહે। ચંદ્રદેવને અર્ધ્ય આપવો જોઈએ। આમ કરવાથી ચંદ્ર દોષ શાંત થાય છે, ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે। કારણ કે પૂર્ણિમાના રાજા મહાકાલ મહાદેવ છે અને પૂર્ણિમાના મહારાણી એ માતા મહાલક્ષ્મી છે। કારણ કે માતા લક્ષ્મીનો જન્મ દિવસ પૂર્ણિમાએ પણ મનાવાય છે। ચંદ્રદેવ માતાના ભાઈ છે, એટલા માટે લક્ષ્મીજી સાથે ચંદ્રદેવનું પૂજન કરવું તે સર્વશ્રેષ્ઠ મનાય છે। આ કાર્તક માસની પૂર્ણિમાએ દેવ દિવાળી ઉજવાય છે, માટે ઘરમાં રોશની કરાય છે, જેથી માતા લક્ષ્મીની કૃપા આપના ઘર ઉપર રહે। આ કાર્તિક પૂર્ણિમા ગંગાજીમાં સ્નાન કરવાનું પણ ઘણું મહાત્મ્ય છે। કહેવાય છે કે જે ભક્તો કાર્તિક માસમાં ગંગા સ્નાન કરવા જાય છે તેઓને પુણ્યફળની પ્રાપ્તિ થાય છે। આજે સત્યનારાયણ ભગવાનની કથા કરાય છે। આ કાર્તક માસની પૂર્ણિમાનું મહત્વ તુલસી વિવાહના કારણે છે। તુલસી વિવાહના દિવસે તુલસીજીનું સવાર સાંજ પૂજન કરાય છે, માતા તુલસીને સજાવાય છે અને તુલસીજી સાથે ભગવાન શાલિગ્રામની પણ પૂજા થાય છે। આપણે ઘરે પણ શાલિગ્રામ સાથે માતા તુલસીનું પૂજન કરી શકીએ છીએ। ભગવાન શાલિગ્રામ તથા શાલિગ્રામજીનું ચિત્રજી હોય તે પણ ચાલે। લાલ રંગની ચૂંદડી, પીળું વસ્ત્ર, સિંદૂર, કુમકુમ, અક્ષત, માટીનો દીવો, ઘી, પુષ્પ, ફળ, પંચામૃત, શેરડી ખાસ ચડાવાય છે। રીંગણ છે, શક્કરિયા છે, બોર, સીતાફળ, આ બધી સામગ્રી એકઠી કરીને તુલસીજી પાસે પૂજન કરીને રખાય છે અને તુલસીજીની કથા સંભળાય છે। તુલસીજી પછી સત્યનારાયણ ભગવાનની કથા પણ સાંભળી શકાય છે। જે પ્રદોષકાળમાં આપણે તુલસી પૂજા કરી હોય તે સવાર સુધી રહેવા દેવું। સવારે શાલિગ્રામ ભગવાનને ઘરના મંદિરમાં મૂકી શકાય છે અને તુલસીજીને આપણે જ્યાં રાખ્યા હતા ત્યાં પાછા રાખી દેવા જોઈએ। ભગવાન શ્રી હરિ સાથે માતા તુલસીની પણ કૃપા આપણી ઉપર રહે છે। પૌરાણિક કથા અનુસાર અસુરરાજ જલંધરની પત્ની હતી વૃંદા। તે પરમ શ્રી હરિ ભક્ત હતા, પતિ ધર્મને પાલન કરતા હતા। જલંધરે જ્યારે સ્વર્ગ ઉપર હુમલો કર્યો ત્યારે બધા દેવતાઓ ભગવાન નારાયણને પ્રાર્થના કરે છે અને જલંધરના ત્રાસથી મુક્ત કરવાનું કહે છે। ત્યારે ભગવાન નારાયણ ભગવાન મહાદેવને કહે છે, પરંતુ મહાદેવ કહે છે કે જલંધર મારા અંશમાંથી જન્મ્યો, માટે હું તેને વધ ના કરું। ત્યારે ભગવાન શ્રી હરિ આ કાર્યભાર પોતાની ઉપર લે છે અને દેવી વૃંદા કે જે તેમના પરમ ભક્ત હતા તેમના પતિવ્રતનો ભંગ ભગવાન શ્રી હરિ કરે છે અને તેના ફળ સ્વરૂપે વૃંદાએ ભગવાન શ્રી હરિને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો। જ્યારે ભગવાન શ્રી હરિ કાળો પથ્થર બની ગયા ત્યારે લક્ષ્મીજી આવીને ભગવાન નારાયણને સજીવન કરવા માટે પ્રાર્થના કરે છે। ત્યારે તુલસીજી લક્ષ્મીજીને તેમના પતિ ફરીથી સજીવન થાય એવું વરદાન આપે છે। થોડી વારમાં જ ભગવાન શ્રી હરિ પ્રગટ થાય છે, પરંતુ ભગવાન વિષ્ણુ શ્યામ રંગના થઈ જાય છે। વૃંદાએ યોગ યજ્ઞ દ્વારા પોતાના શરીરને ભસ્મ કરી દીધું અને તે રાખમાંથી તુલસી પ્રગટ થયા। ત્યારે પથ્થરના સ્વરૂપે ભગવાન નારાયણ આ તુલસી સાથે વિવાહ કર્યા, માટે દેવ દિવાળીના દિવસે તુલસી વિવાહ સંપન્ન થાય છે। ભગવાન શ્રી હરિએ પ્રસન્ન થઈને વૃંદાને વરદાન આપ્યું કે હે તુલસી, હે વૃંદા, જ્યાં મારી સેવા થશે ત્યાં તારી પણ સેવા થશે અને જે ભક્તો તુલસી સમર્પિત કરીને મારી સેવા કરશે તેની સેવાનો સ્વીકાર અવશ્ય થશે। તેની ઉપર પ્રભુ સદૈવ પ્રસન્ન રહે છે અને જે આંગણામાં તુલસી હશે ત્યાં કોઈ પણ નકારાત્મક પ્રભાવ રહેશે નહીં, એવું પણ માનવામાં આવે છે કે તુલસી વિવાહનો જો આજના દિવસે પાલન કરવામાં આવે તો સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। વૈવાહિક બંધન મજબૂત થાય છે અને પતિ પત્નીના જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે। દીર્ઘ આયુ પ્રાપ્ત થાય છે।
બાધાઓ દૂર થાય છે, જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે, ભક્તિની પ્રાપ્તિ થાય છે. તુલસીજીનો વિવાહ આજે ધામે ધૂમેથી કરવામાં આવે છે. બ્રહ્માંડના સંતુલનને બનાવવા માટે આ ઉત્સવ મનાવાય છે. પૂર્ણિમાની તિથિના દિવસે સૂર્ય અને ચંદ્ર એકબીજાના સામસામે હોય છે, અર્થાત એકબીજાને જુએ છે. આ કારણે જ આ તિથિને પૂર્ણિમા કહેવાય છે. આ દિવસે શુભ કાર્યો કરવા ખૂબ જ શુભ અને ઉત્તમ મનાય છે. આ તિથિના દિવસે શુદ્ધ પક્ષની સમાપ્તિ થાય છે અને વદ પક્ષની શરૂઆત થાય છે. વર્ષમાં 12 પૂર્ણિમા હોય છે. એ 12 પૂર્ણિમાના દિવસે કોઈને કોઈ ઉત્સવ આપણે મનાવીએ છીએ. પૂર્ણિમાના દિવસે નવા વસ્ત્રો, નવા ઘરેણાં ખરીદવા અત્યંત શુભ મનાય છે. આ દિવસે વાહનની ખરીદી કરવી પણ ખૂબ જ શુભ મનાય છે. આ દિવસે પૂજા પાઠ, હોમ યજ્ઞ કરવા પણ શુભ મનાય છે. 12 મહિનાની 12 પૂર્ણિમા પ્રમાણે ઉત્સવ મનાવાય છે, જેમાં પહેલી છે કાર્તિક પૂર્ણિમા, જેમાં કારતક માસની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતીનો ઉત્સવ, ગુરુ નાનક જયંતી મનાવવામાં આવે છે. માગસર માસના પૂર્ણિમાના દિવસે ભગવાન દત્તાત્રેયની જન્મ જયંતિ મનાવવામાં આવે છે. પોષ માસની પૂર્ણિમાના દિવસે શાકાંભરી દેવીનો ઉત્સવ મનાવાય છે. મહામાસની પૂર્ણિમાના દિવસે લલિતા જયંતીનો ઉત્સવ મનાવવામાં આવે છે. ફાગણ માસની પૂર્ણિમાના દિવસે હોલિકા દહનનો ઉત્સવ મનાવાય છે અને ચૈત્ર માસને પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતીનો પર્વ મનાવવામાં આવે છે. વૈશાખ માસની પૂનમના દિવસે બુદ્ધ જયંતી મનાવવામાં આવે છે. જ્યેષ્ઠ માસની પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રી વ્રત અને કબીરજીની જયંતી મનાવવામાં આવે છે. અષાઢ માસની પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ મનાવાય છે. શ્રાવણ માસની પૂનમના દિવસે પવિત્ર રક્ષાબંધનનો પર્વ મનાવાય છે. ભાદરવા માસની પૂનમના દિવસે શરદ પૂર્ણિમા હોય છે અને આસો માસની પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમા. આવી રીતે પૂર્ણિમા કોઈને કોઈ ઉત્સવ સાથે, મહત્વ સાથે જોડાયેલી છે. મિત્રો, આ હતું પૂર્ણિમાનું મહત્વ. હવે આપણે સાંભળીએ આ કારતક માસની પૂનમની કથા. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. પૌરાણિક કથા અનુસાર તારકાસુર નામનો એક રાક્ષસ હતો. તેમના 3 પુત્ર હતા, તારક્ષ, કામલાક્ષ અને વિદ્યુન્માલી. ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો. પિતાની હત્યાના સમાચાર સાંભળીને 3 પુત્રો ખૂબ જ દુઃખી થયા. તેઓએ બ્રહ્મા પાસેથી વરદાન માંગવા માટે કઠોર તપસ્યા કરી. 3ની તપસ્યાથી બ્રહ્માજી પ્રસન્ન થયા અને કહ્યું કે તમે વરદાન માંગવા માટે શું માંગો છો? 3 બ્રહ્માથી અમર થવાનું વરદાન માંગ્યું, પણ બ્રહ્માજીએ બીજું કોઈ વરદાન માંગવાનું કહ્યું. 3 ફરી એક સાથે વિચાર્યું અને આ વખતે બ્રહ્માજીને 3 અલગ અલગ શહેર બનાવવાનું કહ્યું, જેમાં બધા બેસીને આખી પૃથ્વી અને આકાશમાં વિહાર કરી શકે. 1000 વર્ષ પછી જ્યારે આપણે મળીએ છીએ અને આપણા 3ના શહેરો એક થઈ જાય છે અને જે દેવતા એક તીરથી 3 શહેરોનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે, તે જ અમારા મૃત્યુનું કારણ બને. બ્રહ્માજીએ તેમને આ વરદાન આપ્યું. વરદાન મળ્યા બાદ 3 ખૂબ જ ખુશ હતા. બ્રહ્માજીના કહેવાથી મયદાનવાએ તેમના માટે 3 નગર બંધાવ્યા. તરક્ષ માટે સોનું, કમલા માટે ચાંદી અને વિદ્યુન્માલી માટે લોખંડની નગરી બનાવવામાં આવી. એક સાથે 3ને 3 જગત પર પોતાનો અધિકાર મળ્યો. આ 3 રાક્ષસો અને ભગવાન ઇન્દ્ર ગભરાઈને શંકરના આશરે ગયો. ઇન્દ્રની વાત સાંભળીને ભગવાન શિવ આ રાક્ષસોનો નાશ કરવા માટે એક દિવ્ય રથ બનાવ્યો. આ દિવ્ય રથની દરેક વસ્તુ દેવતાઓથી બનેલી હતી. ચંદ્ર અને સૂર્યમાંથી પૈડા બનાવવામાં આવ્યા હતા. ઇન્દ્ર, વરુણ, યમ અને કુબેર રથના ચાલક ઘોડા બન્યા. હિમાલય ધનુષ્ય બન્યું અને શેષનાગની પ્રત્યંચા બન્યા. ભગવાન શિવ પોતે બાણ બન્યા અને અગ્નિદેવ બાણની ટોચ બની ગયા. આ દિવ્ય રથ પર ભગવાન શિવ પોતે સવાર હતા. દેવતાઓએ બનાવેલા આ રથ અને 3 ભાઈઓ વચ્ચે ભીષણ યુદ્ધ થયું. આ 3 રથ એક સીધી રેખામાં આવતા જ ભગવાન શિવે તીર છોડીને 3નો નાશ કર્યો. આ સંહાર પછી ભગવાન શિવને ત્રિપુરારી કહેવામાં આવ્યા. આ સંહાર કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો. તેથી આ દિવસને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ ભગવાન શક્તિપતિ ભોળાનાથે સૌની રક્ષા કરી આ દૈત્ય અસુરોથી. માટે આજના દિવસે દેવ દિવાળી મનાવાય છે. જે પણ મનુષ્ય આ કથા સાંભળે કે વાંચે તો ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આવી આ શુભ પૂર્ણિમા છે. બોલો ભગવાન શ્રી શક્તિપતિ મહાદેવની જય.
હવે આપણે સાંભળીએ આ કાર્તિક માસના પૂનમના મૌન વ્રતની કથા, જે આપણને યોગ્ય હોય એ રીતે મૌન પાડીને ભગવાનની આરાધના કરવી જોઈએ, જેથી પાપોમાંથી મુક્તિ મળે છે તથા પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, મૌન વ્રતનું ઘણું મહત્ત્વ છે તે આ કથા દ્વારા આપણે સાંભળીશું. તો આવો મિત્રો, આપણે સાંભળીએ મૌન વ્રતની કથા. વર્ષો પહેલાં એક નગરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતા હતા. એ બ્રાહ્મણને 2 દીકરીઓ હતી. એકનું નામ રૂપા અને એકનું નામ પૂર્ણા. બંને બહેનો સ્વરૂપનો અંબાર હતા અને ઘર કામમાં નિપુણ હતા. દિવસ ઉગે એટલે બંને બહેનો જંગલમાં વાછરડા ચરાવવા જાય. જંગલમાં જાત જાતના પક્ષીઓ ટહુકા કરે, જાત જાતના ફળો, જાત જાતના વૃક્ષો. એ જંગલમાં સરોવરના કિનારે એક શિવાલય હતું. ત્યાં પૂજા કરવા કેટલી દેવીઓ આવતી. એક દિવસે આ બંને બહેનોએ દેવીઓને પૂછ્યું કે દેવીઓ, તમે આ કયું વ્રત કરો છો? કોની પૂજા કરી રહ્યા છો? આ શું કરી રહ્યા છો? ત્યારે દેવીઓએ કહ્યું કે બહેનો, અમે મૌન વ્રત કરીએ છીએ. આ વ્રતનું નામ સાંભળીને બંને બહેનોને નવાઈ પામી અને પૂછવા લાગી, દેવીઓ, આ વ્રત કરવાથી શું લાભ થાય છે અને એ વ્રત ક્યારે કરવું જોઈએ? ત્યારે તે પૂજા કરતી દેવીઓ બોલી, આ વ્રત કાર્તિક માસના પૂર્ણિમાના દિવસે કરવાનું હોય છે. એ દિવસે સવારે વહેલા ઉઠીને નિત્યકર્મથી મુક્ત થઈને સ્નાન કરવું, પછી પૂજન સામગ્રી ભેગી કરવી, 16 જાતના વિવિધ ફળ લેવા, ભાત, દહીં, ધૂપ, દીપક અને દોરો લેવો, શક્તિપતિ મહાદેવની પૂજા કરવી. જે 16 પ્રકારના વિવિધ ફળો લાવ્યા છે તે ધરવા, સાથે દહીં, ભાત, લાડુનો નૈવેદ્ય પણ ધરવો. બ્રાહ્મણ દેવતાની પૂજા કરવી, દહીં ભાત નદીમાં પધરાવવા, લાડુ અને ફળ ઘરે લઈ જવા, ઘરે જઈને બ્રાહ્મણને જમાડવા, પછી પોતે જમવું અને મૌન વ્રત છોડવું. આ વ્રત 16 વર્ષ સુધી કરવાનું હોય છે. આ વ્રત કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે, સંતાન સુખ પ્રાપ્ત થાય છે, અંતે શિવલોક ધામ પ્રાપ્ત થાય છે. વ્રતનો મહિમા જાણીને આ બંને બહેનોએ વ્રત કર્યું. શક્તિપતિ મહાદેવની પૂજા કરી, દહીં ભાત નદીમાં પધરાવ્યા, લાડુ અને ફળ ઘરે લાવી એક ઠેકાણે સાચવીને મૂક્યા. બીજા દિવસને સવાર થઈ. બ્રાહ્મણને સોનાના ફળ અને લાડુ દેખાયા. આ ચમત્કાર જોઈને તે આ સોનાના ફળ, સોનાના લાડુ ક્યાંથી આવ્યા તેનો વિચાર કરવા લાગ્યો. ત્યારે દીકરીઓએ પોતે કરેલા મૌન વ્રતની વાત પોતાના પિતાજીને કહી. પછી તે વાછરડા લઈને બંને બહેનો ચાલી નીકળી. એ જંગલમાં પ્રતાપ નામના રાજા રમત રમવા આવ્યા હતા. તેમને એટલી બધી તર લાગી કે પૂછો નહીં વાત. એ પાણી માટે તડપતા હતા. એટલામાં તેમની નજર આ બંને બહેનો ઉપર પડી. રાજા તે બંને બહેનોને પાસે ગયા અને કહ્યું કે મને તરસ લાગી છે, તમારી પાસે પાણી હોય તો મને પાવો. રૂપાએ તો રાજાને દહીં ભાત આપ્યું, ઠંડુ પાણી પણ પીવડાવ્યું. રાજાએ ખાધું, ઠંડુ પાણી પીધું. પછી પૂછવા લાગ્યા કે તમે કોણ છો? ત્યારે રૂપાએ કહ્યું, અમે પાસેના ગામમાં રહેતા બ્રાહ્મણની દીકરીઓ છીએ. રાજા તો રૂપાને જોતા જ રહ્યા. મહા મુશ્કેલીઓથી રાજા પોતાના મહેલમાં પાછા પહોંચ્યા અને સિપાહીઓ દ્વારા કેવડાયું બ્રાહ્મણને કે તમને રાજા બોલાવે છે. રાજાનો બોલાવો આવતા જ બ્રાહ્મણ તો સૈનિકો સાથે ચાલ્યા. રાજા પાસે આવ્યા. રાજાએ નમસ્કાર કરીને કહ્યું, હે બ્રાહ્મણ દેવતા, તમારી મોટી દીકરીના વિવાહ મારી સાથે કરાવો. રાજાની વાત માન્ય સિવાય છુટકારો ન હતો. એટલે બ્રાહ્મણે પોતાની મોટી દીકરી રૂપાનો રાજા સાથે પરણાવી અને નાની વહુને બ્રાહ્મણના પાસે પરણાવી. રાજા સાથે પરણતા જ રૂપા અભિમાનમાં આવી ગઈ. વ્રત કરવાનું ભૂલી ગઈ. વ્રત ના કરવાના પ્રભાવે તેની હાલત ભિક્ષુક જેવી થઈ ગઈ. ત્યારે વ્રતના પ્રભાવે પૂર્ણા રાજસુખ ભોગવવા લાગી. એક દિવસ રૂપા ભિક્ષા માંગતી પૂર્ણા પાસે આવી ગઈ અને કહ્યું, બહેન મને ઓળખી કે નહીં? આમ કહીને તે તો ભેટી પડી. નાની બહેન મોટી બહેનને પૂછવા લાગી, આ શું થયું? શા માટે તારી આવી દશા થઈ ગઈ છે? ત્યારે મોટી બહેન જે રાણી હતી તે ઢુસકે રડતા કહેવા લાગી પોતાના દુઃખની વાત. ત્યારે પૂર્ણાને રૂપા ઉપર દયા આવી એટલે ઘડો ભરીને ધન આપ્યું. રૂપા ધન લઈને જતી હતી ત્યાં ચોરોએ રૂપા પાસેથી બધું ધન લૂંટી લીધું. રૂપા પાછી રડતી બહેનના ઘરે આવી ત્યારે બહેને રૂપાને સોનું ભરીને એક લાકડી આપી. રૂપા એ લઈને જતી હતી ત્યાં પાછા ચોર મળ્યા અને લાકડી પડાવી લીધી. એટલે એ તો પાછી બહેનના ઘરે આવીને રડવા લાગી. ત્યારે પૂર્ણાએ ભગવાન શક્તિપતિ મહાદેવને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારી મોટી બહેનથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તેને ક્ષમા કરો. આવી રીતે પ્રાર્થના કરવા લાગી. ત્યારે ભગવાન મહાદેવ પ્રસન્ન થઈને પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે આ તારી મોટી બહેને મારા વ્રતનો ત્યાગ કર્યો છે એટલે તે દુઃખી થઈ છે. ત્યારે પૂર્ણાએ ભગવાન મહાદેવને કહ્યું કે પ્રભુ, આપ તો દયાના સાગર છો.
મારી બહેનથી જે ભૂલ થઈ છે તેને ક્ષમા કરો. મારી બહેનનું ગયેલું સુખ પાછું આપો. ભગવાન મહાદેવ પૂર્ણાના શબ્દો સાંભળીને ખૂબ જ પ્રસન્ન થયા ને કહ્યું, તારી ભક્તિથી અત્યંત પ્રસન્ન છું, એટલે તારી બહેનને સુખ જરૂર પ્રાપ્ત થશે. અને જે કોઈ આ વ્રત ભક્તિભાવ તથા પૂરી શ્રદ્ધાથી કરશે તેની મનોકામના પૂરી થશે. આમ કહીને ભગવાન મહાદેવ અંતર્ધ્યાન થઈ ગયા. રૂપાએ વ્રત કરવા માંડ્યું ને તેને ગયું સુખ રાજ્ય પાછું મળ્યું. ભોળા ભક્તિથી પ્રસન્ન થયા અને પ્રભુ કૃપાથી રૂપાના સર્વે દુઃખો ટળી ગયા. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. હર હર મહાદેવ. તો મિત્રો, આપણે સાંભળી પૂર્ણિમાના મહાત્મય વિશે, વ્રત કથા પણ સાંભળી. ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે તે લોકોને ભગવાન શિવની આજના દિવસે પૂજા આરાધના અવશ્ય કરવી જોઈએ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.